નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। બનાસકાંઠામાં પ્રિન્સિપાલ હાજર ન રહેતા હોવાનો આક્ષેપ। ઝાડા માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપલ 1 વર્ષથી શાળામાં હાજર ન રહેતા હોવાના ગ્રામજનોના આક્ષેપ। અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ। સુરત શહેરમાં લેપ્ટોસ્પાઇરોસિસની એન્ટ્રી। લેપ્ટોસ્પાઇરોસિસથી 34 વર્ષીય યુવકનું મોત થયું। પૂરના કારણે લેપ્ટોસ્પાઇરોસિસ થયો હોવાની શંકા। સુરત નજીક અમદાવાદ બાંદ્રા ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા। ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। થરાદ સાંચોર હાઈવે પર મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત। મૃતદેહ પાસે બેઠેલા યુવકનું અકસ્માતમાં મોત થયું। અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે નોંધાઈ ફરિયાદ। ભરૂચના વાગરવામાં જીપીસીબીની તપાસ। સાયખાની ગ્લોબેલા કંપનીમાં શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા। કંપનીમાંથી કલરયુક્ત પાણી કાંસમાં છોડાયું હતું। સ્થાનિકો દ્વારા ફરિયાદ બાદ જીપીસીબીએ તપાસ કરી। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ મધ્ય વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો। નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 1,16,692 ક્યુસેક પાણીની આવક। પાણીની આવકમાં ફરીથી સામાન્ય વધારો। નર્મદા ડેમના 5 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રિવર બેડ પાવર હાઉસ દ્વારા 43,569 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। કેનાલમાં 22,829 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તાઓ થયા જળમગ્ન। રસ્તા પર પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ। જયપુરમાં રસ્તાઓ પર પાણીનો ધસપસતો પ્રવાહ જોવા મળ્યો। શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગા ફરકાવ્યો તો દેશભરમાં 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી। લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીનું દેશને સંબોધન। કહ્યું કે દેશ મહાપુરુષોનો ઋણી છે। શહીદોને નમન કરવાનો પર્વ છે। યુવાનો, ખેડૂતો અને મહિલાઓને સલામ। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓના સૂચનો ગણાવ્યા। કહ્યું કે 40 કરોડ લોકો આઝાદી લઈ શકે તો આપણે તો 140 કરોડ છીએ। 140 કરોડ દેશવાસી 2047માં વિકસિત ભારત બનાવી શકશે। 2047 વિકસિત ભારત માટે લોકોએ અનેક સૂચનો આપ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે ભારતની દિશા સાચી છે, ગતિ ઝડપી છે। આપણા સપનામાં શક્તિ છે। અમારા પ્રયાસ દરેક ક્ષેત્રમાં કામને ઝડપી બનાવવાના છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશની વ્યવસ્થામાં યુવાનોનો વિશ્વાસ વધ્યો છે। મારા દેશના યુવાનો ઇન્ક્રિમેન્ટલ પ્રગતિમાં વિશ્વાસ નથી રાખતા। તે છલાંગ મારી રહ્યા છે। આ સુવર્ણ યુગ છે, તેને જવા ન દેવો જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી। મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં ભારતની મેડિકલ કોલેજોમાં 75,000 નવી સીટો વધારવામાં આવશે। પ્રધાનમંત્રીએ મહિલાની સુરક્ષાને લઈને વાત કરી। કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ભયંકર કૃત્ય કરનારાઓને સજા મળવી જોઈએ। રાક્ષસી કૃત્ય કરનારાઓમાં ભય પેદા કરવો એ આ સમયની જરૂરિયાત છે। પીએમએ રાજઘાટ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી। મહાત્મા ગાંધીને પીએમ મોદીએ વંદન કર્યું। પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શુભકામના પાઠવી। ગૃહમંત્રી અમિત શાહે નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફરકાવ્યો તિરંગો। લંડનમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। ભારતીય યુવકોએ લંડનમાં લંડન બ્રિજ ખાતે કરી ઉજવણી। ડાન્સ અને ગરબા સાથે તિરંગો લહેરાવ્યો। નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી। સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો।
મુખ્યપ્રધાને રાજ્યપાલની ઉપસ્થિતિમાં 118 કરોડના વિકાસ કામોનું કર્યું ઈ-લોકાર્પણ. સીએમએ કહ્યું કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર. નડિયાદમાં પોલીસ જવાનોએ પોતાના કર્તવ્યો દર્શાવ્યા. ગુજરાત પોલીસના જવાનો દ્વારા રાઇફલ ડ્રીલ અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયે કરાયું ધ્વજવંદન. કમલમ ખાતે ભાજપ મહામંત્રી રંજની પટેલે ધ્વજ ફરકાવ્યો તો ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનો રહ્યા હાજર. બલિદાન આપનાર મહાપુરુષોને કર્યા વંદન. ડીસામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું ધ્વજવંદન. શંકર ચૌધરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું તો જિલ્લામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવામાં આવશે તેવું પણ નિવેદન આપ્યું. હિંમતનગરમાં 78મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ધ્વજવંદન. 36 પોલીસ કર્મચારીઓને ડિંડોરના હસ્તે સન્માન કરાયું. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ કર્યું ધ્વજવંદન. પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી તો પોલીસ જવાનોને વિશિષ્ટ કામગીરી માટે સન્માનિત કરાયા. સુરતમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવણી કરાઈ તો પોલીસ કમિશનર અનુપમ ગહેલોતે કર્યું ધ્વજવંદન. પ્રશંસનીય કામગીરી બદલ અધિકારીઓનું સન્માન પણ કરાયું. વેરાવળમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી. રાજ્ય સરકારના મંત્રી ભાનુ બાબરિયાએ ધ્વજ ફરકાવ્યો તો મંત્રી ભાનુ બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરાયું. અરવલ્લીના માલપુરમાં જિલ્લા કક્ષાએ સ્વાતંત્રતા પર્વમાં સ્વતંત્ર સેનાનીનું કરાયું સન્માન. સ્વગ્રસ્ત રાજશંકરા ઉપાધ્યક્ષની દીકરી લીલાબેન ઉપાધ્યક્ષનું જિલ્લા કલેક્ટરે કર્યું સન્માન. તળાજામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી. તબિયત નાદુરસ્ત હોવા છતાં મંત્રી પરસોત્તમ સોલંકી રહ્યા હાજર. પરસોત્તમ સોલંકીએ કર્યું ધ્વજવંદન. સુરેન્દ્રનગરમાં યાત્રા રોકી ટી શર્ટ વિતરણ મુદ્દે ફરિયાદ. 5 સામે નામાજોગ અને અન્ય શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે. ઋત્વિક મકવાણા, લાલજી દેસાઈ, રાઘવજી મેટાળિયા, ગોપાલ ટોળિયા સામે પણ ફરિયાદ નોંધાઈ. વીર સાવરકરની ટી શર્ટને લઈને રાજકારણ ગરમાયું. ભાજપ મહામંત્રી રજની પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે તિરંગા યાત્રામાં વિક્ષેપ પાડ્યો. કોંગ્રેસની આ માનસિકતા દર્શાવે છે.